હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા જ ફાઇન હશો. લાસ્ટ સેશનની અંદર આપણે લોકો કન્જક્શન્સના સેન્ટેન્સીસ સોલ્વ કરવા તરફ વાત કરી ચૂક્યા છીએ. આજે તેની ફર્ધર પ્રેક્ટિસ લઈ અને આગળ તરફ જવાની અપેક્ષા છે. ખાસ કન્જક્શન્સ હવેના તમારા સેશનની અંદર ઇન્ટુ વર્ક તમારી ટેસ્ટની અંદર પણ ખાસ ટ્વિસ્ટેડ કન્જક્શન્સ કઈ કઈ રીતે પૂછાઈ શકે છે તેની અંદર આપણે આજથી ફોકસ કરવા તરફ જઈ રહ્યા છીએ. સો રેડી ગો. એવું કહ્યું છે ઇન્ટુ ઇન્સ્ટ્રક્શન્સ, ફિલ ઇન ધ ગેપ્સ વિથ એપ્રોપ્રિએટ રિલેટિવ પ્રોનાઉન્સ ફ્રોમ ધોઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. આ રીતે બ્લેન્ક આપી છે, ઇન્ટુ બ્રેકેટ્સ કન્જક્શન છે. હા, એક્ઝામની અંદર તમને બ્રેકેટની અંદર કન્જક્શન્સ આપે છે પણ બ્લેન્ક નથી આપતા. તો આ એક જસ્ટ ફોર પ્રેક્ટિસ છે. કયું કન્જક્શન એપ્રોપ્રિએટ છે તમે જોઈ શકો છો. એવું કહે છે, ધોઝ ઇન્ડિયન્સ, તે ભારતીયો, બ્લેન્ક ડુ નોટ લવ એન્ડ રિસ્પેક્ટ મધર ઇન્ડિયા શુડ બી ડીલ્ટ વિથ સ્ટ્રિક્ટલી. કે તેવા ભારતીયો કે જે માતાને માન નથી આપતા કે ચાહતા નથી, તેઓને ઇન્ડિયા શુડ બી ડીલ્ટ વિથ સ્ટ્રિક્ટલી, તેઓને સાથે ભારતે એકદમ કડકાઈથી વ્યવહાર કરવો જોઈએ. તો ઇન્ડિયન સજીવો છે, તો જેના અર્થમાં છે તો જે એટલે તો વિચ પણ થાય અને વુ પણ થાય. બટ વિચ છે એ નિર્જીવ અને પ્રાણી માટે ખાસ વપરાય છે. વુ સજીવ મનુષ્ય માટે વપરાય છે. વુમ જે છે તો તેનો અર્થ તો જે ને એ અર્થમાં થઈ જાય છે. તો ઇન્ટુ બ્લેન્ક આવી જશે ધોઝ ઇન્ડિયન્સ who do not love and respect. આ રીતે બને છે. પછી કહે છે, ધ ટાઈમ બ્લેન્ક ઇઝ ગોન ફોર એવર. ટાઈમ who is gone, whom is gone કે that is gone. સમય જે જતો રહ્યો છે તે હંમેશા જતો રહેલો છે. ઇન્ટુ બ્લેન્ક that. કારણ કે who સજીવ માટે મનુષ્ય માટે વપરાતો, whom એટલે જેને અર્થમાં શબ્દ છે. દેટ્સ વાય સમય કે જે જતો રહ્યો તે હંમેશા જતો રહેલો છે. તો આ વસ્તુ ખાસ તમારી નિયમિતતાને પણ ખૂબ જ લાગુ પડતી બાબત છે. પછી કહે છે, ધીસ ઇઝ ધ વુમન બ્લેન્ક પર્સ ઇઝ સ્ટોલન. તમને યાદ હોય તો આ વસ્તુ આપણે લેક્ચર દરમિયાન આ વાક્ય સોલ્વ કરી ચૂક્યા છે. આ સ્ત્રી છે જેને પર્સ ચોરાઈ ગયું છે. જે પર્સ ચોરાઈ ગયું છે કે જેનું પર્સ ચોરાઈ ગયેલું છે. તો whose purse is stolen. અને બીજી એક બાબત ખાસ, બીજા વાક્યમાં તમને જો ઓબ્જેક્ટ મળતું હોય તો હંમેશા whose નો જ અર્થ હંમેશા સ્પેસિફાઈ કરવાનો રહે છે. હા, કન્જક્શનનું પ્રોપર મિનિંગ અને ગુજરાતી ટ્રાન્સલેશન કરવું બહુ જરૂરી છે. ઓનલી ધેન એન્ડ ધેન યુ કેન સિક્યોર યોર ફૂલ માર્ક્સ. ડુ યુ રિસ્પેક્ટ ધી પર્સન. શું તમે તે વ્યક્તિને રિસ્પેક્ટ આપો છો, માન આપો છો. બ્લેન્ક વી સિલેક્ટેડ એઝ એન એમએલએ. જે અમે એમએલએ તરીકે ચૂંટી ચૂક્યા છીએ. વિચ તો નિર્જીવ અર્થમાં, તો શું રહ્યું છે whom વી ઇલેક્ટેડ એઝ એન એમએલએ. જેને અમે એમએલએ તરીકે નિમણૂક પામેલ છીએ, ચૂંટી ચૂકેલ છીએ. પછી કહે છે, વી કોંગ્રેચ્યુલેટેડ ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક ગોટ 9th rank in the HSC examination. કે અમે વિદ્યાર્થીને અભિનંદન આપ્યા. વિચ તો વિદ્યાર્થી છે એટલે દૂર થશે. જેને 9th રેન્ક મેળવ્યો હતો કે જે મેળવી ચૂક્યો હતો, તો એ બાબતે ખાસ તમે જજ કરો. એ વિદ્યાર્થી કે જે 9th રેન્ક મેળવી ચૂક્યો હતો. એવું હોય તો તમારે ફૂલ સેન્ટેન્સની અંદર બંને કન્જક્શન્સ મૂકી જવાના કે વી કોંગ્રેચ્યુલેટેડ ધ સ્ટુડન્ટ્સ whom got 9th rank in HSC exam કે who got. તો પર્ટિક્યુલર ઇઝ who got કે જે એક્ઝામની અંદર 9th રેન્ક મેળવી ચૂક્યો હતો. નંબર 6, ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક કમ લેટ ટુ સ્કૂલ વિલ બી પનિશ્ડ ફ્રોમ ટુમોરો. વિદ્યાર્થીઓ કે જે સ્કૂલે મોડા આવે છે તેઓને આવતીકાલથી પનિશમેન્ટ આપવામાં આવશે. તો વિચ દૂર થાય, જેનેનો અર્થ છે જ નહીં. દેટ્સ વાય સ્ટુડન્ટ્સ who come late to school. વિદ્યાર્થીઓ કે જે શાળાએ મોડા આવે છે
તેઓને આવતીકાલથી સજા કરવામાં આવશે. ત્યારબાદ ધ ફેન બ્લેન્ક હેઝ બીન આઉટ ઓફ ઓર્ડર ઇઝ ટુ બી સેન્ટ ફોર રિપેરિંગ સૂન. પંખો કે જે આઉટ ઓફ ઓર્ડર એટલે કે વર્કિંગ કન્ડિશનમાં નથી તેને ઝડપથી જ રિપેરમાં મૂકવો જોઈએ. તો ફેન છે નિર્જીવ છે એટલે વુ નહીં આવશે. વૂઝ એટલે જેનું જે ના થાય શું આવે છે ધેટ. નો અર્થ પણ જે આઉટ ઓફ ઓર્ડર છે તે અર્થમાં લઈ શકાય છે. જ્યારે વિચ એપ્રોપ્રિએટ ન આપ્યું હોય તો એ કન્જક્શન ધેટથી જવું. હા, તો જ્યારે વિદ્યાર્થીઓ એવું થાય પ્રશ્ન કે તો જ્યારે વિચ અને ધેટ બંને આપ્યું હોય તો ફર્સ્ટ પ્રાયોરિટી જો નિર્જીવ બાબત હોય ત્યારે વિચની આપવાની રહે છે. આ એક બાબત ખાસ ધ્યાન રાખજો. નોર્મલી એવું નથી જોતું બટ ઇફ પોસિબલ જો આવી જાય તો નિયરેસ્ટ એન્ડ એપ્રોપ્રિએટથી આપણે આગળ જઈ શકીએ છીએ. પછી કહે છે ધ મેન બ્લેન્ક હાઉસ આઈ બાઉટ વોન્ટ્સ ટુ બાય ઇટ બેક. વ્યક્તિ whom હાઉસ વિચ હાઉસ જેને ઘર જે ઘર કે જેનું ઘર તો કહે છે whose હાઉસ આઈ બાઉટ જેનું ઘર મેં ખરીદ્યું હતું. તો વોન્ટ્સ ટુ બાય ઇટ બેક તે પરત ઈચ્છે છે. આ રીતે જજ થયું છે. ધ પર્સન બ્લેન્ક નો વન નીડ્સ ઇઝ નીડેડ બાય મધર ટેરેસા. વ્યક્તિ કે જેને કોઈની જરૂર નથી તેની મધર ટેરેસાને જરૂર છે. જે નેના અર્થમાં છે. દેટ્સ વાય whom ધ પર્સન whom નો વન નીડ્સ. ત્યારબાદ ધ ટીચર બ્લેન્ક કન્સેપ્ટ્સ આર ક્લિયર કેન ટીચ વેલ. શિક્ષક કન્સેપ્ટ જે ના ખ્યાલ એ અર્થમાં કીધું છે. તો whom એટલે તો જેને થાય, વિચ તો નિર્જીવ માટે. તો કહે છે whose concepts are clear કે જેના ખ્યાલ પોતાની અંદર જ એકદમ ક્લિયર હોય છે તો તેઓ સારું ટીચિંગ કરાવે છે, કરાવી શકે છે. આ રીતે જજ થાય છે. ત્યારબાદ એવું કહે છે કરેક્ટ ધી ફોલોઈંગ સેન્ટેન્સીસ. નીચેની બાબતને કરેક્ટ કરો. આ રીતે એક પ્રેક્ટિસનો વિષય છે. ઇન્ટુ એક્ઝામ તમારે કન્જક્શન એપ્રોપ્રિએટ એપ્લાય કરવાનું છે બટ આની અંદર જોઈ શકાય તો શૂઝ who were on sale were kept outside for display. હવે શૂઝ નિર્જીવ વસ્તુ છે એટલે તરત જ અધર કેટેગરી તમે વિચારી શકો છો. વુ નહીં એપ્લાય થાય શું આવી જશે WHICH which were on sale. તો એ અર્થમાં વાત કરી છે. ત્યારબાદ the businessmen which keep themselves very much busy lose their children love. કે બિઝનેસમેન વ્યક્તિની વાત કરી, મનુષ્યની વાત કરી તો વિચ નહીં એપ્લાય થાય શું આવી જશે WHO. બિઝનેસમેન who keep themselves very much busy જે પોતાની જાતને ખૂબ જ વ્યસ્ત રાખે છે તેઓ પોતાના સંતાનોનો પ્રેમ ગુમાવી બેસે છે. It was Sunil Gavaskar under whom captainship India won the highest number of test matches. કે તે સુનિલ ગાવસ્કર હતા જેને કેપ્ટનશીપ હેઠળ કે જેની તો અંડર whom નહીં આવશે શું આવી જશે અંડર whose captainship જેની કેપ્ટનશીપ હેઠળ ઇન્ડિયા હાઈએસ્ટ નંબર ઓફ ટેસ્ટ મેચીસ જીતી ચૂક્યા હતા. આમ આ જજ થાય છે. ત્યારબાદ ધ બેટ્સમેન લેટ ધી બોલ ગો who was not easy for him to play. એકચ્યુઅલ મેટર શું છે ધ બેટ્સમેન લેટ ધી બોલ ગો. બેટ્સમેને પેલો બોલ જવા દીધો તો નિર્જીવ છે તો વુનો ઉલ્લેખ થશે નહીં. વિચ વોઝ નોટ ઇઝી ફોર હિમ ટુ પ્લે તો એપ્લાય થશે વિચ વોઝ નોટ ઇઝી. પછી કહે છે ટીવી ન્યૂઝ ધ ન્યૂઝ વેન યુ હર્ડ ઓન ધ ટીવી લાસ્ટ નાઇટ વોઝ મિસલીડિંગ. કે ન્યૂઝ સમાચાર જે તમે સાંભળ્યા હતા લાસ્ટ નાઇટ તે મિસલીડિંગ હતા. તો જ્યારે સાંભળ્યા હતા તે અર્થમાં ન કહી શકાય શું આવી જશે ન્યૂઝ નિર્જીવ બાબત છે. વિચ યુ હર્ડ ઓન ટીવી લાસ્ટ નાઇટ વોઝ મિસલીડિંગ. આ રીતે જજ થાય છે. ધ બેંક ઓફિસર who wife
is professor in our college resigned last Monday. બેંક ઓફિસર જે પત્ની કે જેની પત્ની તો કહે છે વુ નહીં આવી જશે. શું આવી જશે? whose wife is પ્રોફેસર. બેંક ઓફિસર કે જેની પત્ની પ્રોફેસર છે તેણે લાસ્ટ મંડે અમારા કોલેજમાંથી રિઝાઇન આપ્યું હતું. પછી કહે છે તો બેબી મંકી wool had gone away from her mother was crying for help. બેબી મંકી ઓલરેડી મંકીની બાબત છે તો which had gone away વુનું શું થઈ જશે? WHICH which had gone away from એમ કરીને સ્ટેટમેન્ટ ક્લિયર કરવાનું રહે છે. હર મધર વોઝ ક્રાઇંગ ફોર હેલ્પ તે મદદ માટે રડી રહ્યું હતું. I have bought the book whom you desired to read a long back. READ એડ કરવાનું છે તો હું તે બુક લાવ્યો છું. હવે પુસ્તકની વાત છે એટલે whomની બદલે શું થઈ જશે? WHICH which you desired to read a long back જેની તને ઘણા જ સમયથી વાંચન કરવાની ઈચ્છા કે અપેક્ષા હતી. પછી કહે છે I want to introduce you to a woman who has devoted all her life to social service. કે હું તમને તે સ્ત્રીનો પરિચય કરાવવા ઈચ્છું છું જેણે પોતાનું જીવન સમાજ સેવામાં સમર્પિત કરી દીધું છે કે તેઓ કરી ચૂક્યા છે. તો કહે છે એ સ્ત્રી કે જે પોતે આમ કરી ચૂક્યા છે તો whose SE દૂર થઈ જશે. ઓરિજિનાલિટી ઇઝ who has devoted all her life to social service. પછી કહે છે the vehicle who makes loud noise must be avoided soon. વાહનો કે જે ઘોંઘાટ કરતા હોય, મોટો અવાજ કરતા હોય તે. તો vehicle નિર્જીવ બાબત છે, whoની બદલે થઈ જશે WHICH whichનો મિનિંગ છે કે જેના અર્થમાં આવે છે એ રીતે જજ કરવાનું છે. ત્યારબાદ know only one animal who can live for days together without water and that is the camel. તો એનિમલ છે એટલે પણ અહીંયા whoની બદલે શું આવી જશે? whichનો ઉલ્લેખ. હું તે પ્રાણીને જાણું છું કે જે which can live for days together દિવસો સુધી રહી શકે છે વિધાઉટ વોટર પાણી વગર એન્ડ that is camel તે ઊંટ છે. ત્યારબાદ કહે છે that the teacher asked for the Xerox copy of my mark sheet that was needed for filling up my admission form. શિક્ષક એની વાત કરે છે ટીચર આસ્ક ફોર ઝેરોક્સ કોપી ઓફ માય માર્કશીટની ઝેરોક્સ કોપી મગાવી છે કે જે તો ઇરેઝ કરી અને એપ્લાય કરીશું વિચ વોઝ નીડેડ ફોર ફિલિંગ અપ માય એડમિશન ફોર્મ કે જે મારા એડમિશન ફોર્મ માટે જરૂરી છે. પછી કહે છે કેન યુ ટેલ મી ધ નેમ ઓફ ધી ડૉક્ટર વિચ ઇઝ ઇન ચાર્જ ઓફ ધીસ વોર્ડ. ડૉક્ટર સજીવ છે એટલે વિચની બદલે એપ્લાય થશે હુ ઇઝ ઇન ચાર્જ ઓફ ધીસ વોર્ડ કે જેઓ આ વોર્ડના ચાર્જમાં છે તે ડૉક્ટરનું તમે નામ મને કહી શકો છો. તે અર્થમાં બાબત રજૂ કરી. ત્યારબાદ માય મધર ઓફન ટેલ્સ માય સિસ્ટર ટુ કીપ ધ લંચ રેડી ફોર માય બ્રધર. મારા મધર હંમેશા મારા સિસ્ટરને કહે છે કે લંચ જે છે મારા બ્રધર માટે હંમેશા તૈયાર રાખો. વિચ રિટર્ન્સ હોમ વેરી લેટ એટ ધ નાઇટ જે ખૂબ જ મોડો આવે છે. તો બ્રધરની વાત કરી છે તો વિચની બદલે શું આવી જશે? WHO વુ ફોર્મ. તો નોર્મલી તમે જોઈ શકો છો કરેક્ટ ધ સેન્ટેન્સની અંદર વિચ હોય ત્યાં વુનું એપ્લાઇડ થતું હોય છે. હા, આ એક કરેક્શનના અર્થમાં વાત કરી છે બટ એક્ઝામમાં તમારે અપ્લાય કરવાનું હોય છે. ત્યારબાદ હાઉ મેની પર્સન્સ whose you know are honest. કેટલા વ્યક્તિઓ કે જેને તમે જાણો છો તે ઓનેસ્ટ છે.
તો કે જેને એવા અર્થમાં છે. તો whose અપ્લાઇડની બદલે શું થઈ જશે? whom you know, કે જેને તમે ઓળખો છો કે તેઓ પ્રામાણિક છે. રેડી ફ્રેન્ડ્સ? તો આ રીતે તમારું આ કરેક્શન કમ્પ્લીટ થાય છે. હવેની અંદર કહે છે જોઈન ધી ફોલોઈંગ સેન્ટેન્સીસ યુઝિંગ એપ્રોપ્રિએટ રિલેટિવ પ્રોનાઉન્સ કન્જક્શન્સ ફ્રોમ those given in the brackets. તો હવે જે એકચ્યુઅલ એક્ઝામની અંદર કઈ રીતે હોય છે તેની તરફ અત્યારે આપણે સોલ્યુશનમાં આગળ જઈએ. લેટ્સ ગો. નંબર ફર્સ્ટ, હિયર ઇઝ ધ બોય. અહીંયા એક બોય, એક છોકરો છે. હી નેવર સ્પીક્સ અ લાય. તે કદી ખોટું બોલતો નથી. ઇન્ટુ બ્રેકેટ આપ્યું છે વુ, વુમ અને વુઝ. સ્ટેટમેન્ટનું ગુજરાતી તમે જોઈ શક્યા. વુ એટલે કે જે, સજીવ મનુષ્ય માટે. વુમ જેને, વુઝ જેનું. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો બોયની વાત છે. તો પર્ટિક્યુલર અહીં એક છોકરો છે કે જે કદી ખોટું બોલતો નથી. તો સ્ટેટમેન્ટ ફ્રેન્ડ્સ કેવી રીતે થાય છે? દેટ હિયર ઇઝ ધી બોય, પછી હી દૂર થશે, એપ્લાય થશે વુ, નેવર સ્પીક્સ અ લાય, જે કદી પણ ખોટું બોલતો નથી. ઇન્ટુ નંબર નેક્સ્ટ, ડુ યુ નો ધી પર્સન. શું તમે વ્યક્તિને તે ઓળખો છો? હી કેન રીડ ફ્રેન્ચ ફોર મી. તે મારી માટે ફ્રેન્ચ વાંચી શકે છે અથવા તો વાંચવા સક્ષમ છે. કેન કયું ફંક્શન ફ્રેન્ડ્સ? એક્સપ્રેસિંગ એબિલિટી અથવા તો શોઈંગ એબિલિટી બંને કહી શકાય. તો શું તમે તે વ્યક્તિને ઓળખો છો કે જેને ફ્રેન્ચ મારી માટે વાંચી શકે છે, કે જેનું વાંચી શકે છે, કે જે વાંચી શકે છે? પર્ટિક્યુલર શું આવ્યું છે? જે. બટ આની અંદર ફ્રેન્ડ્સ તમારે થોડુંક આગળ વિચારવું બને ખરું. જેમ કે કઈ રીતે થશે? દેટ ડુ યુ નો અ પર્સન, પછી આ ક્વેશ્ચન માર્ક દૂર થાય. ક્યાં એપ્લાય થશે? તો એ આપણે હમણાં જોઈએ. કે જે મૂકીએ છીએ એટલે હી, તે અર્થ છે એ બંને દૂર થઈ જશે, એપ્લાય થશે વુ. તો ડુ યુ નો અ પર્સન વુ કેન રીડ ફ્રેન્ચ ફોર મી, અને એટ લાસ્ટ ક્વેશ્ચન માર્ક તમારે એપ્લાય કરવાનું રહે છે. રેડી? એટલે ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, એ ક્વેશ્ચન માર્ક તમારો બિટવીન ઓફ ધી સેન્ટેન્સ ન આવી જાય. આવું જ્યારે પણ આવે છે ત્યારે કન્જક્શન મૂકવાથી બે વાક્ય કન્ટિન્યુઅસ સળંગ બને છે. એટલે આ ક્વેશ્ચન માર્કની અને ફૂલ સ્ટોપની જે કાંઈ નિશાનીઓ છે, જે કાંઈ સિમ્બોલ્સ છે, એ એટ ધી લાસ્ટ ટુ ધી સેન્ટેન્સ તમારે મૂકવાનું રહે છે. ત્યારબાદ કહે છે આઈ વોન્ટ અ પેન. મારે એક પેન જોઈએ છે. ઇટ હેઝ 3 કલર્સ. તેને 3 કલર છે. તો પેન નિર્જીવ બાબત છે એટલે વુ તો નહીં જ આવે. સજીવ મનુષ્યના અર્થમાં જે 3 કલરવાળી છે એ અર્થમાં વાત છે. તો વુમ હેઝ કે વિચ હેઝ, પર્ટિક્યુલર નિર્જીવ અને પ્રાણીનો ઉલ્લેખ આવે એટલે હંમેશા વિચ એપ્લાય કરવાનું. અને સેકન્ડ સ્ટેટમેન્ટમાંથી ઇટ જે છે એ દૂર થશે. તો સ્ટેટમેન્ટ આવું થયું, આઈ વોન્ટ અ પેન વિચ હેઝ 3 કલર્સ, જેને 3 કલર્સ છે. ત્યારબાદ નંબર 4, સ્ટેન્ડ અપ ધી બોયઝ. સ્ટેન્ડ અપ બોયઝ કે ઊભા થશે. દે હેવ નોટ ડન ધેર હોમવર્ક. બાળકો ઊભા થાઓ, જે પોતાનું હોમવર્ક કરી ચૂક્યા નથી. તેઓ પોતાનું હોમવર્ક કરી ચૂક્યા નથી. તો વુમ તો જેને, વુઝ તો જેનું, જેની, જેના વગેરે. વુ હેવ નોટ ડન ધેર હોમવર્ક, વુ એપ્લાય થશે. ધે દૂર થશે બિકોઝ ધે ઓલરેડી કોની માટે છે? ધ બોયઝ માટે છે. તો ફૂલ સ્ટેટમેન્ટ કઈ રીતે થાય ફ્રેન્ડ્સ? સ્ટેન્ડ અપ બોયઝ, સ્ટેન્ડ અપ ધોઝ બોયઝ હુ હેવ નોટ ડન ધેર હોમવર્ક. અહીંયા આગળ ઇમ્પ્રુવમેન્ટ કરી નાખજો. સ્ટેન્ડ અપ ધોઝ બોયઝ, તેવા વિદ્યાર્થીઓ ઊભા થાવ કે જે હોમવર્ક લાવી ચૂક્યા નથી. નંબર 5, ધ પ્રોફેસર ડાઇડ ધીસ મોર્નિંગ. આજે સવારે એટલે કે આ સવારે પ્રોફેસરનું અવસાન થયું હતું. ધ ગવર્મેન્ટ ગેવ હિમ અવોર્ડ ઓફ ધી બેસ્ટ ટીચર. ગવર્નરે તેને
બેસ્ટ ટીચરનો એવોર્ડ આપ્યો હતો. તો પ્રોફેસરનું આજે સવારે અવસાન થયું હતું. જે ગવર્મેન્ટે તેને એવોર્ડ આપ્યો હતો કે જેને એવોર્ડ આપેલો હતો, તો પર્ટિક્યુલર શું થાય છે? વુ. પણ આની અંદર એક ઇમ્પ્રુવમેન્ટ તમારે કરવાનું રહે છે. બરાબર ફોકસ કરજો. તો પ્રોફેસર ડાઈડ ધીસ મોર્નિંગ, પછી કન્જક્શન આવી જશે WHOM, whom ધ ગવર્નર ગેવ. હવે whom એટલે ઓલરેડી શું થઈ જાય છે ફ્રેન્ડ્સ? જે ને એવું થઈ જાય છે. એટલે પછી હિમ વિભક્તિ જે છે એ દૂર કરવાની જરૂરી ખૂબ જ બને છે. જો તમે આ વિભક્તિને દૂર નથી કરતા, તેમની તેમ યથાવત રાખો છો, તો તમારા સ્ટેટમેન્ટની અંદર ડેફિનેટલી માર્ક કપાવવાની શક્યતા છે. whom ગવર્નર ગેવ ધી એવોર્ડ ઓફ બેસ્ટ ટીચર. આ રીતે બનશે. ત્યારબાદ ધ થિંગ્સ મસ્ટ થ્રોન અવે, કે થિંગ્સ જે છે, વસ્તુઓ છે, એ ફેંકી દેવી જોઈએ. ધે આર નોટ ઇન યુઝ નાવ. તેઓ હવે ઉપયોગમાં છે નહીં, એટલે કે બિનઉપયોગી છે. વસ્તુઓ નિર્જીવ બાબત છે, એટલે વુ તો દૂર જ થઈ જશે. whom જે ને ઉપયોગમાં નથી, કે જે ઉપયોગમાં ખાસ નિર્જીવ બાબત હોય, વિચનો ઉલ્લેખ ન હોય, એટ ધ ટાઈમ ધેટથી તમારે આગળ જવાનું રહેશે. અહીંયા આગળ થિંગ્સ મસ્ટ બી થ્રોન અવે એવું એક એડિશન કરી જશું. બિકોઝ સ્ટેટમેન્ટ જે છે એ પેસિવ ફોર્મ છે, હંમેશા ઓક્ઝિલરી ફોર્મ સાથે V1 જ આવે. થ્રોન છે એ V3 છે, અને વસ્તુઓ કોઈકના દ્વારા જ ફેંકાવી જોઈએ. વસ્તુઓ કંઈ પોતે જાતે ચાલીને ફેંકાઈ જાય ડસ્ટબિનમાં, એવું તો બનતું હોતું નથી. દેટ્સ વાય એવી રીતે બન્યું. ધ થિંગ્સ મસ્ટ બી થ્રોન અવે દેટ આર નોટ ઇન યુઝ નાવ, અને ધેય દૂર થઈ જશે. નેક્સ્ટની અંદર ધ કાવ કુડ નોટ લીવ લોંગર. ગાય લાંબુ જીવન જીવી શકી ન હતી. ઇટ હેડ ઓવર ઇટન ધેટ ડે. તે વધુ પડતું ખોરાક લઈ ચૂકેલી હતી. તો વુ સજીવ, અને એમાંય ખાસ મનુષ્ય માટે વપરાતો, જેનેનો કોઈ ઉચ્ચારણ નથી, કે જે વધુ પડતું ખોરાક લઈ ચૂકેલી હતી. તો વિચ એપ્લાય થશે. જેમ કે ધ કાવ કુડ નોટ લીવ લોંગર, ઇટ દૂર થઈ જશે. અને વિચ હેડ ઓવર ઇટન ધેટ ડે, કે જે તે દિવસે વધુ ભોજન લઈ ચૂકેલ હતી. પછીની અંદર ધોઝ ગર્લ્સ કેન ટેક પાર્ટ ઇન ધીસ કોમ્પિટિશન. તે છોકરીઓ અથવા તો પેલી છોકરીઓ આ કોમ્પિટિશનની અંદર ભાગ લઈ શકે છે. ધેર ઇંગ્લિશ ઇઝ ગુડ. તેઓનું ઇંગ્લિશ સારું છે. તો તે છોકરીઓ ભાગ લઈ શકે છે કે જે ઇંગ્લિશ સારું છે, જેને ઇંગ્લિશ સારું છે, કે જેનું ઇંગ્લિશ સારું છે. તો કે જેઓનું અથવા તો કે જેનું ઇંગ્લિશ સારું છે. કઈ રીતે સ્ટેટમેન્ટ બનશે? પહેલું સ્ટેટમેન્ટ યથાવત. ધોઝ ગર્લ્સ કેન ટેક પાર્ટ ઇન ધીસ કોમ્પિટિશન. વુઝ એપ્લાય થશે, ધેર દૂર થશે, અને વુઝ ઇંગ્લિશ ઇઝ ગુડ. એ રીતે તમારે શૂટ પરફેક્ટલી કરવાનું રહે છે. ત્યારબાદ ધોઝ પર્સન્સ શુડ નોટ એપ્લાય ફોર ધી પોસ્ટ. તેવા વ્યક્તિઓએ આ પોસ્ટ માટે એપ્લાય ન કરવું જોઈએ. ધેર મધર ટંગ ઇઝ નોટ ગુજરાતી. તેઓની માતૃભાષા ગુજરાતી નથી. તો કે જે માતૃભાષા ગુજરાતી નથી, જેને કે જેની માતૃભાષા ગુજરાતી નથી. ઉપરનું જેમ સ્ટેટમેન્ટ જોયું એ મુજબ જ છે. વોઝ એપ્લાય થશે, અને કેવી રીતે? તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ એઝ ઇટ ઇઝ, those persons should not apply for the post. whose પછી ધેર દૂર થશે, અને મધર ટંગ ઇઝ નોટ ગુજરાતી, કે જેની માતૃભાષા ગુજરાતી નથી, તેઓની વાત જણાવેલી છે. નંબર નેક્સ્ટ, આઈ રિસીવ્ડ એન એન્વેલોપ. હું એક એન્વેલોપ મેળવેલું હતું મેં. ઇટ ડીડ નોટ હેવ અ સ્ટેમ્પ ઓન ઇટ. તેના પર સ્ટેમ્પ એટલે કે જે કંઈ ખાસ કરીને ચલણી સિક્કો છે તે એમાં હતો નહીં.
તો એન્વેલોપ એક કવર છે, શુદ્ધ ગુજરાતીમાં જેને તમે પરબીડિયું કહીએ છીએ. હા, ઘણા લોકો પાછા આને જુદું વાંચે છે. પરબીડિયું એટલે કે શું થાય? તો બાળકે તો કીધું કે પર જગ્યા એટલે કે કોઈ અલગ જગ્યાએ જઈને બીડીયું પીવે એને પરબીડિયું કહેવાય. એટલે એવું નથી કાંઈ ખાસ. તો જેમ કે આઈ રિસીવ્ડ એન એન્વેલોપ, વુ તો નહીં જ આવે, સજીવની વાત, મનુષ્યની વાત હોય તો જ આવે. જેને એનું ઉચ્ચારણ નથી, નિર્જીવ બાબત છે. વિચ એપ્લાય થઈ ગયું, ઈટ દૂર થઈ ગયું. કેવી રીતે? આઈ રિસીવ્ડ એન એન્વેલોપ, મેં એક એન્વેલોપ મેળવ્યું હતું. વિચ ડીડ નોટ હેવ સ્ટેમ્પ ઓન ઇટ, કે જેની ઉપર સ્ટેમ્પ હતો નહીં. ત્યારબાદ ધ થીફ એસ્કેપ ફ્રોમ ધી પોલીસ કસ્ટડી, ચોર પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયેલ હતો. ધ પોલીસ હેડ અરેસ્ટેડ હિમ ધ ડે બિફોર યસ્ટરડે, પોલીસે તેને ધ ડે બિફોર યસ્ટરડે એક દિવસ પહેલાં જ પકડેલો હતો. તો જે પોલીસે પકડ્યો હતો, જેને પકડ્યો હતો કે વૂઝ પોલીસ? તો જેને પકડ્યો હતો, જેનું પકડ્યાના અર્થમાં વાત છે નહીં, અરેસ્ટ કરી ચૂક્યા હતા. તો whom the police had arrested, પછી હિમ જે છે એ દૂર થશે. સ્ટેટમેન્ટ આવી રીતે છે ફ્રેન્ડ્સ. ધ થીફ escaped from the police custody whom the police had arrested the day before yesterday. આ રીતે સ્ટેટમેન્ટ ક્લિયર બને છે. ત્યારબાદ ધ સ્ક્રિપ ઇઝ ગેઇનિંગ હાઈ પ્રાઇસ એન્ડ પછી કહે છે વી સોલ્ડ આઉટ ધ સ્ક્રિપ લાસ્ટ વીક, અમે લાસ્ટ વીક જ તેને વેચી ચૂકી હતી. નિર્જીવ બાબતની વાત કરી. વિચ, તો ધ સ્ક્રિપ ઇઝ ગેઇનિંગ હાઈ પ્રાઇસ વિચ વી સોલ્ડ આઉટ, પછી સેકન્ડ ટાઈમ આ નિર્જીવ બાબતનો ઉલ્લેખ કરવાનો રહેતો નથી. તો વિચ વી સોલ્ડ આઉટ લાસ્ટ વીક, આ રીતે સ્ટેટમેન્ટ બને છે. રેડી? તો આ ખાસ વિચનો ઉલ્લેખ થાય તો સેકન્ડ સ્ટેટમેન્ટમાં જો સેમ કેટેગરીની નિર્જીવ બાબત આવતી હોય તો તેને દૂર કરવાની આવી રીતે. ત્યારબાદ ધી હોર્સ કુડ નોટ રન ફાસ્ટર, હોર્સ ઝડપી દોડી શક્યો ન હતો. ઇટ હેડ સમ ઇન્જરી ઇન ઇટ્સ લેફ્ટ લેગ, તેને પોતાના ડાબા પગમાં થોડી ઇન્જરી હતી. તો હોર્સ નિર્જીવ બાબત નથી પણ પ્રાણીનો ઉલ્લેખ છે, તો વુ નહીં આવી શકે. જે આ લેફ્ટ લેગની અંદર તેને ઇન્જરી રહેલી હતી. તો વિચ હેડ, ઇટ દૂર થશે. વિચ હેડ સમ ઇન્જરી ઇન ઇટ્સ લેફ્ટ લેગ, જે પોતાના ડાબા પગની અંદર ઈજા ધરાવતો હતો. ધ બુક ઇઝ મિસિંગ, બુક ખોવાઈ ચૂકી છે. યુ લેન્ટ મી ધ બુક લાસ્ટ મંડે, તમે મને લેન્ટ, LEND એકચ્યુઅલ ફોર્મ છે, ઉછીનું આપવું એ અર્થમાં છે, તેનું V2 ફોર્મ કર્યું છે LENT. તમે મને ગયા સોમવારે ઉછીની આપેલી હતી. હવે બુક નિર્જીવ બાબત છે તો વુ દૂર થશે. જે તમે મને આપી હતી તો વુમનો ઉલ્લેખ પણ દૂર થશે. વિચ નથી, ગો વિથ ધ ધેટ. કહે છે ધ બુક ઇઝ મિસિંગ ધેટ યુ લેન્ટ મી લાસ્ટ મંડે. અને પછી હમણાં જ વાત કરી તેમ સેકન્ડ ટાઈમ સેમ કેટેગરીની નિર્જીવ બાબત હોય તો તે દૂર કરીશું. ધ બુક દૂર થાય છે. ત્યારબાદ ધ પ્લેન ક્રેશ્ડ took off from this airport an hour before. તો the plane crashed, પ્લેન ક્રેશ થઈ ગયું હતું. It took off from this airport an hour before. તો નિર્જીવ બાબત છે તો ડેફિનેટલી વિચ, અને સ્ટાર્ટિંગમાં અહીંયા જે ઇટ ઇરેઝ થયેલું છે તેના સ્થાને વિચ મૂકી દઈશું. સ્ટેટમેન્ટ આવી રીતે બને. ધ પ્લેન ક્રેશ્ડ વિચ ટુક ઓફ ફ્રોમ ધીસ એરપોર્ટ એન hour બિફોર. ફ્રેન્ડ્સ ખાસ યાદ રાખજો, તમે જો મનમાં એવું વિચાર્યું હોય કે 2-5 સ્ટેટમેન્ટ્સ અને કોઈ પણ સેન્ટેન્સીસની એક પ્રેક્ટિસ કરી લઈએ તો કન્જક્શનમાં
પર્ટિક્યુલર માર્કિંગ્સ આવી જાય છે એવું નથી. મેક્સિમમ તમે અત્યારે જોઈ શકો છો વુ અને વિચની પ્રેક્ટિસ ચાલે છે. ત્યારબાદ વુમ અને વુઝ પણ કન્ટિન્યુઅસ એ રીતે ડિપેન્ડ છે. જેમ કે ધ સાયકલ વોઝ નો લોંગર ઇન યુઝ. સાયકલ વધુ યુઝમાં ન હતી. આઈ વોઝ સોલ્ડ ધેટ સાયકલ ઓફ. મેં તે સાયકલને વેચી નાખી હતી. તો બાઇસિકલ નિર્જીવ બાબત, તો વિચ પણ કઈ રીતે, તો કહે છે ધ સાયકલ વોઝ નો લોંગર ઇન યુઝ વિચ આઈ સોલ્ડ. ધેટ અને સાયકલ દૂર થઈ જશે અને સીધું જ આવી જશે ઓફ. વિચ આઈ સોલ્ડ ઓફ, જે મેં વેચી નાખેલી હતી. આવી રીતે બને છે. રેડી ફ્રેન્ડ્સ? ત્યારબાદ ધ પર્સન ગેટ્સ અ ગ્રેટ સક્સેસ. વ્યક્તિને ખૂબ જ સફળતા મળી છે. હી વર્ક્સ હાર્ડર. તે સખત મહેનત કરે છે. તો સજીવ અને મનુષ્યની બાબત વુમ અને વુઝ દૂર થશે. ડાયરેક્ટલી એવું બને ધ પર્સન ગેટ્સ ગ્રેટ સક્સેસ. હી દૂર થશે, એના સ્થાને મુકાઈ જશે વુ વર્ક્સ હાર્ડર, જે સખત મહેનત કરે છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ ઇન્ટુ એન એક્સરસાઇઝ એવું કહે છે રીરાઇટ એઝ ડાયરેક્ટેડ. કઈ રીતે તેનું ખાસ પરફેક્શન સાથે ઇન્વોલ્વમેન્ટ અને તેનો આન્સર કરવાનો છે. તો પ્રેક્ટિસનો એક વિષય છે. જેમ કે એવું કહે છે વિવંતી ડ્રીમ્ડ અ લોટ ટુ મેરી અ મિલિયનર બટ her dream did not come true. કે વિવંતી મિલિયનરની સાથે લગ્ન કરવાના સપના જોતી હતી, પરંતુ તેણીનું સપનું સાચું પડ્યું નહીં, સાચું બન્યું નહીં. યુઝ ધોનો ઉલ્લેખ કરવાનો છે. આ એક સેન્ટેન્સ પ્રેક્ટિસના અર્થમાં વાત કરી છે. ઇન્ટુ બ્રેકેટ બોર્ડ એક્ઝામની અંદર તમને પર્ટિક્યુલર 3 કન્જક્શન આપ્યા હશે. એક પણ કન્જક્શન આવી રીતે એપ્લાઇડ નહીં હોય. બટ હવે તમે જોઈ શકો છો બટ એટલે છતાં પણ, ધો સેમ મિનિંગ, પરંતુ ખાસ વાત કરીએ તો ધોનું ખાસ સમાવેશ વાક્યની શરૂઆતમાં થાય છે, સ્ટાર્ટિંગમાં, અને બટ દૂર થાય અને બે વાક્યની વચ્ચે કોમા અલ્પવિરામ મુકાઈ જાય છે. તો સ્ટેટમેન્ટ આવી રીતે બને કે ધો વિવંતી ડ્રીમ્ડ અ લોટ ટુ મેરી અ મિલિયનર, કોમા હર ડ્રીમ ડીડ નોટ કમ ટ્રુ. આવી રીતે તમારું આ સ્ટેટમેન્ટ ક્રિએટ થાય છે. ત્યારબાદ ઇટ ટુક pity on him but could not dare to carry him on my scooter at night as he was stranger to me. કે તેની ઉપર દયા આવી, પરંતુ સ્કૂટર પર લઈ જવાની હિંમત થઈ નહીં, કારણ કે તે મારી માટે અજાણ્યા વ્યક્તિ હતા. યુઝ ઓલ્ધો, તો તેનો પણ સમાવેશ વાક્યની અંદર શરૂઆતમાં થશે. બટ દૂર થઈ જશે, કોમા આવી જશે. જેમ કે ઓલ્ધો આઈ ટુક pity on him, કોમા could not dare to carry him on my scooter at night. અહીંયા આગળ કરતાં આઈ મૂકી શકાય છે. I could not dare to carry him on my scooter at night as he was stranger to me. એમાં પાછું કોઈ ફેરફાર કરીશું નહીં. ત્યારબાદ ધો અંકિત appeared 3 times at exam. અંકિતે 3 વખત એક્ઝામ આપી, છતાં પણ he could not pass it. તે તેમાં પાસ થયો નહીં. યુઝ ઓફ ઓલ્ધો, તો આની અંદર ફ્રેન્ડ્સ કશું જ નથી, આગળ એલ એપ્લાય કરી દો, બાકી કોઈ જ ચેન્જીસ કરવાનો રહેતો નથી. રેડી? તો ત્યારબાદ ધ લેબરર કેરીડ ઓન હિઝ વર્ક વિથ ફીવર. તો આની અંદર ધોનો યુઝ કરવાનો છે કે લેબરે એટલે કે મજૂરે પોતાનું કાર્ય શરૂ રાખ્યું ફીવર સાથે, એટલે કે તાવ સાથે. તો એમ કહી શકાય કે મજૂરને તાવ હતો, છતાં પણ તે કાર્ય કરી રહ્યો હતો, અથવા તો તેણે કાર્ય શરૂ કર્યું હતું. તો સ્ટેટમેન્ટ આવું થશે. બરાબર ધ્યાનથી સાંભળજો. ધો ધ લેબર ગોટ ફીવર, અલ્પવિરામ, હી કેરીડ ઓન હિઝ વર્ક. આ લેબરનો સબ્જેક્ટ જે છે ફર્સ્ટ લઈ લ્યો, કે ધો લેબર
ગોટ ફીવર, હી કેરીડ ઓન હિઝ વર્ક. આવી રીતે સ્ટેટમેન્ટ બની શકે છે. સેન્ટેન્સને બ્રેક કરી અને સ્ટેટમેન્ટ ક્રિએટ કર્યું. પછી કહે છે ધો હિયર વોઝ હેવી રેઇન ઓલ ઓવર ધી કન્ટ્રી. સમગ્ર દેશની અંદર ખૂબ જ ભારે વરસાદ હતો. ધ ટ્રેન સર્વિસ ડીડ નોટ સ્ટોપ. ટ્રેનની સર્વિસ અટકી ન હતી. બટનો યુઝ કરવાનો. તો અહીંયા આગળ ધો દૂર થશે. હિયરની બદલે ધેરનું એક પ્રિન્ટિંગ મિસ્ટેક જે છે ઇમ્પ્રૂવ કરી નાખજો. ધેર વોઝ અ હેવી રેઇન ઓલ ઓવર ધી કન્ટ્રી. અલ્પવિરામ દૂર થાય તેની બદલે બટ લાગી જશે. બટ ધ ટ્રેન સર્વિસીસ ડીડ નોટ સ્ટોપ. તે અટકી ન હતી. ધો, ઓલ્ધો અને બટનો મેક્સિમમ યુઝ અને પ્રેક્ટિસ આની અંદર જોવા મળે છે. યુ કેન નોટ બાય એવરીથિંગ વિથ મની. તમે પૈસાથી બધું જ ખરીદી શકતા નથી. ઓલ્ધોનો યુઝ કરવાનો છે. તો સ્ટેટમેન્ટ આવી રીતે બની શકે કે તમારી પાસે પૈસા છે છતાં પણ તમે કશું ખરીદી શકતા નથી. તો એવી રીતે બને. સબ્જેક્ટ યુ, તો બે સ્ટેટમેન્ટમાં કોમન સબ્જેક્ટ મૂકશું. જેમ કે ઓલ્ધો યુ હેવ ઇનફ મની. જો તમારી પાસે એટલે કે તમારી પાસે પૂરતા પૈસા છે, ઓલ્ધો છતાં પણ યુ કેન નોટ બાય એવરીથિંગ વિથ મનીને બદલે વિથ ઇટ લખી નાખવાનું સેકન્ડમાં રહેશે. સ્ટેટમેન્ટ ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળજો. ઓલ્ધો યુ ગોટ ઇનફ મની, યુ અલ્પવિરામ કરીને યુ કેન નોટ બાય એવરીથિંગ વિથ ઇટ. એ રીતે સ્ટેટમેન્ટ ક્રિએટ થશે. પછી કહે છે વી પ્લાન્ટેડ મેની પ્લાન્ટ્સ બટ ઓનલી અ ફ્યુ કેમ અપ. અમે ઘણા જ વૃક્ષોનું પ્લાન્ટેશન કર્યું હતું, પરંતુ થોડા જ ઉછેર પામ્યા હતા. યુઝ ઓફ ધો, બટ દૂર થશે ફ્રેન્ડ્સ. અને ધોનો ઉલ્લેખ વાક્યની શરૂઆતમાં કરીશું. જેમ કે ધો વી પ્લાન્ટેડ મેની પ્લાન્ટ્સ, અલ્પવિરામ કરીને ઓનલી અ ફ્યુ કેમ અપ. એ રીતે ધોનો ઉલ્લેખ કરવાનો રહે છે. પ્રીતિ રિમેઇન્ડ ઇલ ફોર મોર દેન અ 1 month. કે પ્રીતિ 1 મહિનાથી વધુ સમય સુધી બીમાર હતી. બટ શી કેન નોટ લૂઝ કરેજ નો ફેસ ધ કોમ્પિટિશન. તો અહીંયા આગળ આવશે એકચ્યુઅલ ફેરફાર કરી જશું ટુ ફેસ ધી કોમ્પિટિશન. તો કે યુઝ ઓફ ધો કહે છે કે પ્રીતિ 1 મહિનાથી વધુ પણ સમય બીમાર રહી હતી, પણ તેણી કોમ્પિટિશનમાં ભાગ લેવાની માટે નિરાશ કે હતાશ થઈ ન હતી. બટ દૂર થશે. ધો એપ્લાય કરો. સ્ટેટમેન્ટ આવી રીતે ધો પ્રીતિ રિમેઇન ઇલ ફોર મોર દેન અ મંથ, કોમા શી ડીડ નોટ લૂઝ કરેજ ટુ ફેસ ધી કોમ્પિટિશન. આ રીતે બને છે. ત્યારબાદ આઈ રિફર્ડ મેની ડિક્શનરીઝ બટ કુડ નોટ ફાઇન્ડ ધ એક્ઝેક્ટ સિનોનિમ ઓફ ધેટ વર્ડ. મેં ઘણી જ બધી ડિક્શનરીઝ જે છે એને રિફર કરી હતી, પરંતુ હું પેલા શબ્દનો ચોક્કસ સમાનાર્થી શબ્દ શોધી શક્યો ન હતો. ધોનો ઉલ્લેખ, બટ દૂર થશે. સ્ટાર્ટિંગની અંદર ધોનો ઉલ્લેખ કરીશું. સ્ટેટમેન્ટ આવી રીતે કે ધો આઈ રિફર્ડ મેની ડિક્શનરીઝ, અલ્પવિરામ આઈ કુડ નોટ ફાઇન્ડ એક્ઝેક્ટ સિનોનિમ ઓફ ધેટ વર્ડ. આ રીતે તમારું આ સ્ટેટમેન્ટ ક્રિએટ કરવાનું રહે છે. ત્યારબાદ ઓલ ધી પોલીસ ઓફિસર્સ વર અલર્ટ બટ ધ થીફ એસ્કેપ્ડ. બધા જ પોલીસ ઓફિસર્સ અલર્ટ હતા, સતર્ક હતા, પરંતુ ચોર ભાગી ગયો હતો. યુઝ ઓફ ધો, બટ દૂર થશે. સ્ટાર્ટિંગની અંદર ધોનો ઉલ્લેખ કરશું કે ધો ઓલ ધી પોલીસ ઓફિસર્સ વેર અલર્ટ, કોમા ધ થીફ એસ્કેપ્ડ. આ રીતે ફ્રેન્ડ્સ તમારું આ ધો અને ઓલ્ધો ક્લિયર કમ્પ્લીટલી જોઈ શકો છો. પછીની અંદર હવે જે બાબત આવે છે કરેક્ટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ, અને એ પ્રેક્ટિસ આપણે નેક્સ્ટ સેશનમાં આગળ તરફ જઈએ ત્યારે જઈશું. ત્યાં સુધીમાં આજના સેશનમાં તમારે કેટલું કરવાનું છે, તો જેમ કે તમારા લેક્ચરમાં અહીંયાથી સ્ટાર્ટ કરીશું. હોમવર્કની અંદર તમારે કેટલું સબમિટ કરાવવાનું, તો ફિલ ઇન ધ ગેપ્સ વિથ એપ્રોપ્રિએટ, એટલે કે આજે
બ્લેન્ક આપણે પ્રેક્ટિસ કરી ચૂક્યા છીએ તે બ્રેકેટ્સની ડાયરેક્ટ કન્જક્શન જે આવે છે તે એપ્લાઇડ કરી અને તમારે ફરતું બોક્સ કરીને પ્રેઝન્ટેશન કરવાનું છે. તો આ 10 બ્લેન્ક્સ કમ્પ્લીટલી પછી કરવાનું છે. અહીંયા આગળ કરેક્ટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ એ ડાયરેક્ટ આન્સર, એટલે કે અહીંયા આગળ વુની બદલે વિચ આવે છે તો ડાયરેક્ટલી વિચ એપ્લાય કરી અને પરફેક્ટલી તમારે એ લખીને સબમિટ કરાવવાનું. તો આ ટોટલ તમારા જે સ્ટેટમેન્ટ્સ છે પહેલાં 10 અને પછીના આ 25 સ્ટેટમેન્ટ્સ એ રીતે, અને પછીની અંદર આ કન્જક્શનની એક્સરસાઇઝ વૂમ અને વૂઝ WH કન્જક્શન્સ, જેનું કમ્પ્લીટલી તમારે સબમિશન કરાવવાનું રહે છે. તો ટોટલ તમારું તેનું વર્ક કેટલું રહે છે? તો 17 વાક્ય સુધીના વાક્યો. આ 17 સેન્ટેન્સીસ છે તેની અંદર તમારે અહીંયા આગળ બંને સ્ટેટમેન્ટ લખી અને પછી નીચે આ સેમ કેટેગરી લખી અને પછી આન્સર સબમિટ કરાવવાનું. આ રીતે તમારે ટોટલ પહેલી બ્લેન્ક્સના 10 સેન્ટેન્સીસ, બીજા અને આ 17, એટલે ટોટલ 37 સેન્ટેન્સીસ અને તેના આન્સર્સ તમારે કમ્પ્લીટલી લખી અને સબમિટ કરાવવાના રહેશે. રેડી ફ્રેન્ડ્સ? તો ત્યાં સુધી આટલું કમ્પ્લીટલી સોલ્વ કરી નાખો. નેક્સ્ટ મળીશું ત્યારે આપણે આગળના સેશનમાં સોલ્યુશન તરફ આગળ જઈશું. ત્યાં સુધી ઓલ ઓફ યુ પ્લીઝ ટેક કેર. ગુડ બાય. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.